યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ। અત્યાર સુધીમાં આપણે નારદ પુરાણના 51 ભાગ સાંભળ્યા। આજે આપણે 52મો ભાગ સાંભળીશું। 52મા ભાગમાં આપણે સાંભળીશું કે પાપી જીવોનો સ્થાવર વગર યોનિઓમાં જન્મ લઈને દુઃખ ભોગવવાની અવસ્થાનું વર્ણન। હરિ ઓમ। શ્રી સનકજી કહે છે, આ પ્રમાણે કર્મ પાશમાં બંધાયેલા જીવ સ્વર્ગ વગેરે પુણ્ય સ્થાનોમાં કર્મોના ફળ ભોગવીને તથા નરક યાતનાઓમાં પાપોનું અત્યંત દુઃખમય ફળ ભોગવીને ક્ષીણ થયેલા કર્મોના અવશેષ ભાગથી આ લોકમાં આવીને સ્થાવર વગેરે યોનિઓમાં જન્મ લે છે। વૃક્ષ, ગુલ્મ ઝાડી, વેલ અને પર્વત તથા ઘાસ આ સ્થાવરના નામથી વિખ્યાત છે। સ્થાવર જીવ મહામોહથી આચ્છન્ન આવૃત હોય છે। સ્થાવર યોનિઓમાં એમની સ્થિતિ આ પ્રમાણે હોય છે। પ્રથમ તેમને બીજ રૂપે પૃથ્વીમાં વાવવામાં આવે છે। પછી પાણી ચીંચવાથી મૂળ ભાવને પ્રાપ્ત થાય છે। તે મૂળથી અંકુર ઉત્પન્ન થાય છે। અંકુરથી પાંદડા, થડ અને પાતળી ડાળીઓ પ્રગટ થાય છે। તે ડાળીઓથી કળીઓ અને કળીઓથી ફૂલ પ્રગટ થાય છે। તે ફૂલોથી જ તે વૃક્ષ ફળવાન થાય છે। સ્થાવર યોનિમાં જે મોટા મોટા વૃક્ષ થાય છે તે પણ દીર્ઘકાળ સુધી કાપવા, દાવાનળમાં બળવા તથા ઠંડી ગરમી રૂપી મહાન દુઃખોનો અનુભવ કરીને મરી જાય છે। ત્યાર પછી તે જીવ કીટ વગેરે યોનિઓમાં ઉત્પન્ન થઈને સદા અતિશય દુઃખ ઉઠાવતા રહે છે। પોતાનાથી બળવાન પ્રાણીઓ દ્વારા પીડા પ્રાપ્ત થતાં તે તેનું નિવારણ કરવા અસમર્થ હોય છે। ઠંડી અને વાયુ વગેરેના ભારે દુઃખો ભોગવે છે અને નિત્ય ભૂખથી પીડિત થઈને મળમૂત્ર વગેરેમાં વિચરતા રહીને દુઃખ પર દુઃખ ઉઠાવતા રહે છે। ત્યાર પછી આ જ ક્રમથી પશુ યોનિઓમાં આવીને પોતાનાથી બળવાન પશુઓની કનડગતથી ભયભીત રહીને તે જીવો અકારણ પણ ભારે ઉદ્વેગથી કષ્ટ પામે છે। તેમને હવા, પાણી વગેરેનું મહાન કષ્ટ સહેવું પડે છે। અંડજ પક્ષી યોનિમાં પણ તે ક્યારેક માત્ર વાયુ પીને રહે છે અને ક્યારેક માંસ તથા અપવિત્ર વસ્તુ ખાય છે। ગ્રામણી પશુઓની યોનિમાં આવ્યા પછી પણ તેમને કદી અતિ ભાર ઉઠાવવો, દોરડા વગેરેથી બંધાઈને, લાકડીઓથી પીટાઈને તથા હળ વગેરે ધારણ કરવાના બધા દુઃખો ભોગવવા પડે છે। આ પ્રમાણે અનેક યોનિઓમાં ક્રમશ ભ્રમણ કરીને તે જીવ મનુષ્ય જન્મ પામે છે।
કોઈ પુણ્ય વિશેષના કારણ વિના ક્રમ અનુસાર પણ મનુષ્ય યોનિ પ્રાપ્ત કરી લે છે. મનુષ્ય જન્મ પામીને પણ નીચી જાતિઓમાં નીચ પુરુષોની ચાકરી કરવાવાળા, દરિદ્ર, અંગહીન તથા અધિક અંગવાળા વગેરે થઈને તેઓ કષ્ટ અને અપમાન ઉઠાવે છે તથા અત્યંત દુઃખપૂર્ણ જ્વર, તાપ, ગરમી, ઠંડી, ગુલ્મરોગ, પાદરોગ, નેત્રરોગ, શિરદર્દ, ગર્ભવેદના વગેરે દર્દરૂપી ભારે કષ્ટ ઉઠાવે છે. મનુષ્ય જન્મમાં પણ જ્યારે સ્ત્રી પુરુષ મૈથુન કરે છે તે સમયે વીર્ય નીકળીને જ્યારે ગર્ભાશયમાં પ્રવેશ કરે છે તે જ સમયે જીવ પોતાના કર્મોના વશીભૂત થઈને તે વીર્યની સાથે ગર્ભાશયમાં પ્રવેશીને રજવીર્યના કલલમાં સ્થિર થાય છે. તે વીર્ય જીવના પ્રવેશ કર્યાના 5 દિવસ બાદ કલલ રૂપે પરિણિત થાય છે. પછી 15 દિવસ પછી તે કલલ માંસપિંડ જેવી સ્થિતિ ભાગને પ્રાપ્ત થઈને 1 મહિનામાં પ્રાદેશ એટલે વેત જેટલો મોટો થાય છે. ત્યારથી લઈને પૂર્ણ ચેતનાનો અભાવ હોવા છતાં પણ માતાના ઉદરમાં અસહ્ય તાપ અને કલેશ હોવાથી તે એક સ્થાન પર સ્થિર ન રહી શકવાના કારણે વાયુની પ્રેરણાથી આમ તેમ ભ્રમણ કરે છે. પછી બીજો મહિનો પૂરો થયા પછી તે મનુષ્ય જેવો આકાર પ્રાપ્ત કરે છે. ત્રીજો મહિનો પૂરો થતાં તેના હાથ, પગ વગેરે અવયવો પેદા થાય છે અને 4 મહિના વીતી ગયા પછી તેના બધા અવયવોની સંધિના ભેદ જ્ઞાન થવા માંડે છે. 5 મહિને આંગળીઓના નખ પ્રગટ થાય છે. 6 મહિના પૂરા થતાં નખોની સંધિ સ્પષ્ટ થઈ જાય છે. તેની નાભીમાં જે નાળ હોય છે તેના દ્વારા અન્નનો રસ પ્રાપ્ત કરીને તે પુષ્ટ થાય છે. તેના બધા અંગો મળમૂત્ર વગેરેથી ભીના રહે છે. ઓરમાં તેનું શરીર બંધાયેલું રહે છે અને તે માતાના રક્ત, હાડકાં, કીડા, વસા, મજ્જા, વાયુ, સ્નાયુ અને કેશ વગેરેથી દૂષિત તથા ધૂણિત શરીરમાં નિવાસ કરે છે. માતાના ખાધેલા કડવા, ખાટા, મીઠાવાળા તથા વધારે ગરમ ભોજનથી તે અત્યંત દગ્ધ થતો રહે છે. આવી દુરવસ્થામાં પોતાને જોઈને તે દેહધારી પૂર્વજન્મોની સ્મૃતિના પ્રભાવથી પહેલાંના અનુભવેલા નરકના દુઃખોને પણ સ્મરણ કરીને અને આંતરિક દુઃખથી વધારે ને વધારે બળવા લાગે છે. અહો, હું મહાન પાપી છું. કામથી અંધ થઈને પરાઈ સ્ત્રીઓને હરીને તેમની સાથે સંભોગ કરીને મેં મોટા મોટા પાપ કર્યા છે. તે પાપોથી હું એકલો જ આવા નરકનું દુઃખ ભોગવી રહ્યો છું. તો અહીંયા નારદ પુરાણમાં 52મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 53મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ
હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ નારદ પુરાણ સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.